સમગ્ર ગુજરાતની અંદર હવે નકલીની બોલાબાલમાં વધારો જોવા મળી રહ્યો છે, જેની અંદર વિવિધ નકલી અધિકારીઓથી લઈને નકલી ઓફિસ, નકલી દવાઓ તેમજ હવે નકલી બિયારણ જોવા મળી રહ્યું છે, જેમાં ખેડૂતો આક્ષેપ કર્યા છે કે આ મગફળીનું નકલી બિયારણ પધરાવી દીધું છે। વાત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજપુર કંટાળુ ગામના ખેડૂત જીવાભાઈ, જેઓએ પોતાના ખેતરની અંદર 40 કિલો મગફળીનું બિયારણ લાવી જમીનમાં ઉગાડ્યું હતું, પરંતુ ખેડૂતની 25 દિવસ પછી ખબર પડે કે ખેતરની અંદર 70% મગફળીનું બિયારણ ઉગ્યું નથી, માત્ર 30% જેટલું જ આ મગફળીનું બિયારણ ઉગ્યું છે, જેની લઈને ખેડૂતો રોતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો અને ખેડૂતો અરવલ્લી જિલ્લાના ખેતીવાડી વિભાગની અંદર જાણ કરી હતી। ત્યારે જાણ થતાં જ અરવલ્લી જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારીએ ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા અને જે પ્રકારે પાક જોઈ પાકના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા। બીજી તરફ ખેતરે આજે કંપનીનું બિયારણ ગઈ સાલે પોતાના ખેતરમાં ઉગાડ્યું હતું અને એમાંથી 45 મણનું ઉત્પાદન મેળવ્યું હતું। ત્યારે અચાનક ફરીથી એ જ કંપનીનું બિયારણ બાજુ, પરંતુ આ વખતે ખેડૂતોને આક્ષેપ કરતા જણાવ્યું કે આ બિયારણ નકલી હોવાને કારણે નથી, જેને કારણે જે પણ તપાસ નીકળશે ત્યારબાદ હું ગ્રાહક સુરક્ષામાં જઈશ તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ છે પાંડોર જીવાભાઈ, ગામ રાજપુર, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારા ખેતરમાં મેં 40 કિલો મગફળીનું બિયારણ લાવી અને વાવેતર કરેલું, પણ બિયારણ નકલી નીકળવાથી ખેતરમાં બિયારણ ઉગ્યું અડધું ને 30% ઉગ્યું, બાકી 70% ઉગ્યું નથી। અને મને આ 25 દાડે ખબર પડી કે મારું બિયારણ ઉગવાનું નથી, તો પછી મારું ખેતર આખું પડતર જેવું છે। અને મેં એ પછી ખેતીવાડી અધિકારી મોડાસા અરવલ્લીને જાણ કરી, તો ત્યાંથી સાહેબો આવી અને મારા ખેતરની તપાસ કરી નમૂના લઈ ગયા છે। પણ હવે મારે શું કરવું એ રિપોર્ટ આવે એટલે હું ગ્રાહક સુરક્ષામાં જવા માટે તૈયારી કરું। અને આ મારું આખું ખેતર પડતર છે। મેં આટલો બધો 11-12 હજાર રૂપિયા ખર્ચો કરી અને આ મગફળી વાવી, તો મારે હવે શું કરવાનું? આ ખેડૂતને આવું થાય તો ખેડૂત ક્યાંથી ઊંચો આવે? એટલા માટે હું આ સરકારશ્રીને વિનંતી કરું છું કે આવું ના થાય, આવા નકલી બિયારણ ના પધરાવી દે કોઈ। મેં આમ તો હિંમતનગર પ્રખ્યાત કંપનીમાંથી દર વખતે લાવું છું। ગઈ સાલ મેં આ જ ખેતરમાં 40 કિલો બિયારણ વાવ્યું હતું અને એમાં 45 મણ મગફળી ઉતરી હતી। તો આ વખતે મેં એ જ રીતે ત્યાંથી લાવી અને વાવેતર કર્યું છે, પણ આ વખતે મારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તમારી માંગ શું છે? તમારી માંગ? હા, મારી માંગ છે કે મને વળતર મળે આ યથાયોગ્ય સરકારશ્રી તરફથી, એવી મારી ખાસ વિનંતી। અહેવાલ હિતેન્દ્ર પટેલ।